तो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે કુલમ્બના નિયમની ચર્ચા કરી હતી। હવે આજે આપણે વાત કરીશું સંપાતપણાના સિદ્ધાંતની। તો સંપાતપણાનો સિદ્ધાંત तो कोई एक विद्युत भार पर तो આપણે આ રીતે લખીશું સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો। આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। तो संपातपणाનો સિદ્ધાંત લખો અને સમજાવો। તો એનો આપણે સિદ્ધાંત સમજી લઈએ। તો સિદ્ધાંત तो कोई एक विद्युत भार पर एक करता વધારે વિદ્યુત ભારો વડે વિદ્યુત બળ લાગતું હોય ત્યારે તેના ઉપર લાગતું પરિણામી विद्युत बल ए दरेक स्वतंत्र विद्युत बलोना सदिश सरवाळा जेटलो होय छे। जेने संपातपणाનો સિદ્ધાંત કહે છે। હવે સંપાતપણાનો સિદ્ધાંત સમજવા માટે આપણે એક કરતો વધારે વિદ્યુતભારો લેવાના છે। કોઈ એક વિદ્યુતભાર ઉપર એક કરતો વધારે વિદ્યુતભારો લાગે છે। એટલે ધારી લઈએ કે ધારો કે 4 વિદ્યુતભારો अनुक्रमे Q1, Q2, Q3, Q4 છે અને કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં અને સંદર્ભ બિંદુની સાપેક્ષમાં એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષમાં स्थान सदिशो अनुक्रमे सदिश R1, R2, R3 અને R4 છે। હવે આપણે Q2 પર લાગતું વિદ્યુતબળ શોધીએ। આ જે Q2 વિદ્યુતભાર જે છે તેના પર લાગતું વિદ્યુતબળ શોધી કાઢીએ। તો એની જો પહેલાં આપણે આકૃતિ દોરીએ તો આ રીતે દોરી શકાય। तरह संदर्भ बिंदु है, धारो के एक्स अक्ष, आ वाय अक्ष, आ जेड अक्ष, आ संदर्भ बिंदु ओ। अहीं विद्युतभार आपणे लईए Q1, अहीं विद्युतभार लईए Q2, अहीं विद्युतभार लईए Q3, धारो के अहीं विद्युतभार Q4 है। Q1 नो स्थान सदिश आपणे लीधो केटलो तो R1, Q2 નો સ્થાન સદિશ આપણે ધારી લીધો કેટલો હતો R2, Q3 નો સ્થાન સદિશ કેટલો હતો Q3 નો સ્થાન સદિશ R3 અને Q4 નો સ્થાન સદિશ કેટલો છે તો R4 છે। હવે આ Q2 પર લાગતું પરિણામી બળ શોધવું છે। તો આ Q2 પર લાગતું પરિણામી બળ એ Q1 વડે મળે, Q2 પર લાગતું પરિણામી બળ એ Q3 વડે મળે, Q2 પર લાગતું પરિણામી બળ એ Q4 વડે મળે। આ Q1 અને Q2 ને જોડતી રેખા છે। तो आ रेखा पर Q1 वडे Q2 पर लागतुं बळ मळे। धारी लઈએ કે ધારો કે Q1 અને Q2 ધારો કે સજાતીય વિદ્યુતભારો છે અને જો સજાતીય વિદ્યુતભારો હોય તો Q1 વડે Q2 પર લાગતા બળની દિશા કઈ બાજુ હોય તો Q1 વડે Q2 પર લાગતા બળની દિશા Q1 ની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં હોય, જેને આપણે શું કહીશું
1 વડે 2 ઉપર લાગતું બળ એટલે શું કહેવાય? F21. હવે આ Q3 અને Q2ની વાત કરીએ. Q3 અને Q2ની જો વાત કરીએ તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા છે. ધારો કે આ પણ ધારી લઈએ કે આ બંને કેવા વિદ્યુતભારો છે? તો સજાતીય વિદ્યુતભારો છે. એટલે આના વડે આના પર અપાકર્ષણ બળ લાગે. તો Q3 વડે Q2 પર લાગતા બળની દિશા કઈ બાજુ હશે? તો Q3ની વિરુદ્ધ દિશામાં. આના વડે આના પર અપાકર્ષણ બળ લાગેલા આ દિશામાં. આકર્ષણ હોય તો આકર્ષે તો આ દિશામાં હોય, પણ આ સજાતીય હોય તો અપાકર્ષણ બળ લાગે. 3 વડે 2 પર લાગતું બળ એટલે એને આપણે શું કહીશું? F23. વિદ્યુતભાર Q3 વડે Q2 પર લાગતું બળ. અને કેવી રીતે વંચાય? વિદ્યુતભાર Q1 વડે Q2 પર લાગતું બળ. હવે આ વિદ્યુતભાર કેટલો છે? તો Q4 છે. અને આ વિદ્યુતભાર કેટલો છે? તો Q2 છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા છે. હવે આ Q4 વડે Q2 પર લાગતા બળની દિશા કઈ બાજુ હોય? તો આ ધારો કે આ પણ સજાતીય વિદ્યુતભારો આપણે ધારી લઈએ. અને જો સજાતીય વિદ્યુતભારો હોય તો Q4 વડે Q2 પર લાગતા બળની દિશા કઈ બાજુ હોય? તો Q4ની વિરુદ્ધ દિશામાં હોય. તો Q4ની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ હોય. 4 વડે 2 પર લાગે છે બળ એટલે આપણે શું કહીશું? F24. આમ વિદ્યુતભાર Q2 ઉપર લાગતા બળની જો વાત કરીએ તો F21, F23 અને F24 છે. આ ત્રણનો તમારે શું કરવું પડે? સદિશ સરવાળો કરવો પડે. અને આ ત્રણનો સદિશ સરવાળો કરવાથી વિદ્યુતભાર Q2 પર લાગતું પરિણામી બળ મળે. તો આપણે આવું લખી શકીએ: વિદ્યુતભાર Q2 ઉપર લાગતું પરિણામી બળ F2 ઇઝ ઇક્વલ ટુ ત્રણેય બળોનો સરવાળો. કયા ત્રણ બળો? તો F21 વત્તા F23 વત્તા F24. આ ત્રણનો સરવાળો. તો F2 બરાબર શું લખીશું? F21 વત્તા F23 વત્તા F24. આ ત્રણનો સરવાળો કરવાથી Q2 પર લાગતું પરિણામી બળ મળે. હવે F21નું સૂત્ર આપણે લાસ્ટ વિડીયોમાં સમજાવી દીધું હતું. F21 બરાબર શું લખીશું? તો F21 બરાબર જો લખીએ તો K, અહીંયા 2 છે તો અહીંયા Q2, 1 છે તો શું લખીશું? Q1, 2 1 છે માટે R2 માઇનસ R1, અને છેદમાં જો લખીએ તો મોડ ઓફ R2 માઇનસ R1નો ઘન. એ રીતે F23 લખવાનો છે. તો અહીંયા જો 2 અને 3 છે, અને 2 અને 3 હોય તો અહીંયા શું લખીશું? K, 2 માટે શું લખીશું? Q2, 3 માટે શું લખીશું? Q3, 2 3 છે એટલે અહીંયા શું આવશે? R2 માઇનસ R3, છેદમાં જો લખીએ તો મોડ ઓફ R2 માઇનસ R3નો ઘન. એ રીતે F24 લખીએ. F24 તો અહીંયા જો K, Q2, ત્યાં પછી 4 એટલે અહીંયા શું લખીશું? Q4, ત્યાં પછી અહીંયા શું આવશે? 2 4 છે તો અહીંયા શું લખાશે? R2 માઇનસ R4, છેદમાં જો લખીએ તો મોડ ઓફ R2 માઇનસ R4નો ઘન. હવે આમાંથી જે કોમન નીકળતું કાઢી દઈએ તો જો K દરેકમાં છે જ, તો અહીંયા પણ K છે, અહીંયા પણ K છે, અને અહીંયા પણ K છે. તો K દરેકમાંથી કોમન નીકળે છે. ત્યાર પછી Q2, અહીંયા પણ Q2 છે, અહીંયા પણ Q2 છે, તો Q2 પણ કોમન નીકળે છે. તો K Q2 કોમન કાઢી દઈએ. તો K Q2 કોમન કાઢતા તો અહીંયા શું રહેશે? Q1 R2 માઇનસ R1 મોડ ઓફ R2 માઇનસ R1નો ઘન વત્તા અહીંયા K Q2 કોમન કાઢો તો શું રહેશે? Q3 R2 માઇનસ R3, છેદમાં જો લખીએ તો મોડ ઓફ R2 માઇનસ R3નો ઘન વત્તા અહીંયા જો લખીએ તો Q4, અહીંયા કેટલા લખીશું? તો R2 માઇનસ R4, અને છેદમાં જો લખીએ તો મોડ ઓફ R2 માઇનસ R4નો ઘન. આ બધાનો જે સરવાળો જે છે ફરી પાછું આપણે એનું સૂત્ર લખીએ તો F2 બરાબર અહીંયા આપણે આ રીતે લખીએ તો K Q2, અહીંયા શું લખ્યું તો Q1 R2 માઇનસ R1, ફરી આપણે એનું સ્ટેપ લખીએ છીએ R2 માઇનસ R1નો ઘન વત્તા K Q3 R2 માઇનસ R3 મોડ ઓફ R2 માઇનસ R3નો ઘન વત્તા અહીંયા જો લખીએ તો K Q4, સોરી K અહીંયા નહીં આવે, અહીંયા પણ K નહીં આવે, K
કે અહીંયા Q4 અહીંયા જો લખીએ તો શું લખીશું R2 માઇનસ R4 મોડ ઓફ R2 માઇનસ R4 નો ઘન આ રીતે લખાય. અને ટૂંકમાં જો લખવું હોય તો સરવાળો છે તો સરવાળાની જગ્યાએ શું આવશે સિગ્મા અહીંયા KQ2 સિગ્મા અહીંયા કેટલા વિદ્યુતભારો છે તો 4 વિદ્યુતભારો છે 1 થી માંડીને 4 સુધી એટલે I બરાબર 1 થી 4 પણ અહીંયા 2 લેવાના નથી તો I ડઝ નોટ ઇક્વલ ટુ 2 કારણ કે અહીંયા આપણે F2 પર લાગીએ છીએ બળ એટલે I ની કિંમત 2 હોવી જોઈએ નહીં. હવે અહીંયા Q1 છે એની જગ્યાએ આપણે અહીંયા લખી દઈએ QI. I ની કિંમત 1 મૂકો તો Q1 મળે, I ની કિંમત 2 મૂકો તો I ની કિંમત 2 તો લેવાની નથી, I ની કિંમત 3 લો તો Q3 મળે, I ની કિંમત તમે 4 મૂકો તો Q4 મળે એટલે અહીંયા આપણે લખીશું QI. પછી જો અહીંયા R2 અહીંયા પણ R2 છે અહીંયા પણ R2 છે તો અહીંયા પણ આપણે સદિશ શું લખીશું R2. પછી અહીંયા R1 પછી R3 R4 અહીંયા ક્રમ બદલાય છે એટલે અહીંયા આપણે લખી દઈશું RI. ક્રમ બદલાય તો RI લખવું પડે. અહીંયા જો ક્રમ બદલાય એટલે આપણે QI લખી દીધું. અહીંયા ક્રમ બદલાય છે ક્રમ બદલાતો નથી R2 રહે માટે R2 લખી દીધા. અહીંયા R1 R3 R4 એટલે અહીંયા આપણે RI લખી દીધા. છેદમાં જો લખીએ તો અહીંયા પણ R2 છે અહીંયા પણ R2 છે અહીંયા પણ R2 છે માટે અહીંયા સદિશ R2 માઇનસ 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 હોય અહીંયા માઇનસ R1 R3 R4 છે એટલે અહીંયા શું લખીશું RI નો શું લખીશું ઘન આ રીતે લખી દેવાય. જો n વિદ્યુતભારો હોય કેટલા n વિદ્યુતભારો માટેની વાત કરીએ તો n વિદ્યુતભારો માટે ધારો કે F2 ઉપર લાગતું બળ શોધવું હોય તો અહીંયા આપણે F2 લખીશું. n હોય તો શું લખાય KQ2 F2 છે માટે 2 છે માટે અહીંયા Q2 સિગ્મા I બરાબર 1 થી અહીંયા 4 ની જગ્યાએ શું લખીશું n I ડઝ નોટ ઇક્વલ ટુ 2 અહીંયા શું લખીશું QI સદિશ R2 માઇનસ RI છેદમાં શું લખીશું મોડ ઓફ R2 માઇનસ RI નો ઘન આ રીતે લખાય. ધારો કે તમને એમ કીધું હોય QI વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું કીધું હોય અથવા તો QJ વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધો. હવે QJ વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધો તો F2 ની જગ્યાએ શું લખીશું FJ શું લખીશું FJ અહીંયા કેટલા આવશે K જે અહીંયા Q2 છે એની જગ્યાએ અહીંયા શું આવી જશે QJ. અહીંયા n વિદ્યુતભારોનું તંત્ર હોય તો અહીંયા I બરાબર 1 થી n જો અહીંયા F2 હોય તો I ડઝ નોટ ઇક્વલ ટુ 2 અહીંયા FJ હોય તો I ડઝ નોટ ઇક્વલ ટુ શું આવશે J. અહીંયા શું લખીશું QI અહીંયા જો 2 હોય તો R2 હતું અહીંયા J હોય તો અહીંયા શું લખીશું RJ માઇનસ RI છેદમાં જો લખીએ તો મોડ ઓફ RJ માઇનસ RI નો ઘન. તો એ વખતે આપણે આવું સૂત્ર વાપરી શકીએ. હવે RJ અહીંયા તમે જે આ સૂત્ર જે લખ્યું એ સૂત્રની અંદર તમે જો એકમ સદિશનો ઉપયોગ કરીને પણ લખી શકો અને હું આ રીતે પણ લખી શકું FJ બરાબર KQJ સિગ્મા I બરાબર 1 થી n I ડઝ નોટ ઇક્વલ ટુ J. અહીંયા આપણે લખી દઈએ કેટલા તો QI અહીંયા આપણે એકમ સદિશનો ઉપયોગ કરીએ તો શું લખીશું R કેરેટ અહીંયા શું આવશે JI છેદમાં શું લખીશું RJI નો સ્ક્વેર આ રીતે લખાય. એ રીતે આને પણ તમે એ રીતે લખી શકો. જો આ પદને આપણે એ રીતે લખીએ તો શું લખાય બોલો KQ2 સિગ્માની જગ્યાએ સિગ્મા I બરાબર 1 થી 4 હોય તો 4 I ડઝ નોટ ઇક્વલ ટુ 2 કારણ કે F2 પર લાગતું બળ છે આ F2 પર લાગતું બળ છે માટે I ડઝ નોટ ઇક્વલ ટુ 2. અહીંયા આપણે શું લખીશું QI R2 માઇનસ RI ની જગ્યાએ તમે શું લખી શકશો અહીંયા R2I કેરેટ બરાબર અને છેદમાં શું આવશે R2I નો સ્ક્વેર શું આવશે R2I નો સ્ક્વેર. જો એકમ સદિશના સ્વરૂપમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો. એ રીતે ધારો કે અહીંયા F2 લાગે છે n વિદ્યુતભારો હોય તો અહીંયા સિગ્માની જગ્યાએ અહીંયા શું કરી દેવાનું n કરી દેવાનું બાકી એનું એ જ રહેશે. તો આમ આ જે સિદ્ધાંત જે છે તેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીશું. આમ એક કરતાં વધારે વિદ્યુતભારોનું જ્યારે તંત્ર હોય અને કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ જો શોધવું હોય તો એ પરિણામી બળ શોધવા માટે આપણે આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું અને આ સૂત્રોની મદદથી તમે પરિણામી બળ શોધી શકો. તો આમ કોઈ એક વિદ્યુતભાર પર લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધવા માટે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો.